હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ફર્સ્ટ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ, ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના વિડીયો મૂકી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રોના વિડીયો જોવાના બાકી હોય તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો એ વિડીયો પણ જોઈ લો. મોસ્ટ આઈએમપી દાખલાઓ જ વિદ્યાર્થી મિત્રો આપણે ગણ્યા છે સ્વાધ્યાયના. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 2.2 નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં તમે અવયવ પાડો જે અવયવીકરણ જે ચેપ્ટર જે છે એ શીખી ગયા છો. એમાં અવયવ પાડો જે હતું તે જ વિદ્યાર્થી મિત્રો અહીં પણ જોવા મળે છે. તમે અહીં જોઈ શકો છો કે x² - 2x - 8 છે. તો આ જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? દ્વિઘાત બહુપદી છે. તો અહીં જે બહુપદીનો પ્રકાર જે છે એ શું છે? દ્વિઘાત બહુપદી ત્રિપદી છે. અહીં તમે જોઈ શકો છો કે x² - 2x અને 8 છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે અહીં શું કરીશું? તો અહીં શું દર્શાવવામાં આવ્યું છે કે x² નો સહગુણક શું છે? 1 છે અને અંતિમ પદ શું છે? -8 છે. વિદ્યાર્થી મિત્રો, નિશાનીઓ ખાસ ધ્યાન રાખવી, કારણ કે અહીં જે -8 એ શું છે? અંતિમ પદ છે. તો સૌપ્રથમ આપણે અહીં શું કરીશું? જે -8 જે છે એમને આપણે જે ગુણાકાર, સૌપ્રથમ તો અવયવોની એવી જોડ બનાવીશું કે -8 ની શું કરીશું કે અવયવોની એવી જોડ બનાવીશું કે જેમનો સરવાળો શું થાય? -2 થાય. તો સૌપ્રથમ શું કરીશું? આપણે -8 ના શું પાડીશું? અવયવ પાડીએ તો 4 દુ 8 થશે. હવે જે નિશાની જે છે એ શું કરવાની રહેશે? અહીં -2 જોઈએ છે તો અહીં માઇનસ અને પ્લસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે -4 અને +2 જે અવયવ પાડ્યા છે તેમને આપણે શું કરીશું? અહીં -2 ની જગ્યાએ એ લખીશું. તો સૌપ્રથમ શું કરીશું? આપણે શૂન્યો શોધવાના છે, તેથી શૂન્ય લખીશું. પછી x² - 4x + 2 - 8. વિદ્યાર્થી મિત્રો, -2x ની જગ્યાએ આપણે શું લખી દીધું? -4x અને +2x. નેક્સ્ટ જોઈએ હવે 0 બરાબર. હવે શું કરીશું? અહીં જોડી બનાવીશું. x² - 4x એક જોડી અને બીજી +2x - 8 જોડી બનાવીશું. તો અહીં હવે x² - 4x માં વિદ્યાર્થી મિત્રો કોમન શું નીકળે છે? કોમન એટલે કે સરખું કઈ સંખ્યા નીકળે છે? તો અહીં x² છે અને x છે, તો x કોમન નીકળશે. અહીં x - 4 કોમન નીકળશે. અહીં 2x - 8 તો 2. અહીં 8 ના જે અવયવ પાડીશું 4 દુ 8 થશે. તો 2 જે છે એ શું થશે? અહીં કોમન નીકળશે અને શું રહેશે? અહીં x 2 કોમન નીકળ્યા, તેથી શું અહીં બચશે? 4. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો, આ જે કૌંસ જે છે x - 4 અને x - 4 એ જે કૌંસ જે છે એ બંને સરખા આવવા જ જોઈએ. હવે x જે બંને કૌંસ જે છે સરખા કૌંસને એક વખત લખીશું અને જે x બહારની સંખ્યા છે એમને આપણે એક વખત લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? અહીં x - 4 અને x - 2 આવ્યા છે તો એમને આપણે x - 4 બરાબર 0 લખીશું અને x + 2 બરાબર 0. હવે -4 જે છે એ જમણી બાજુ જતા શું થઈ જશે? -4 છે એ +4 થઈ જશે અને x + 2 છે એ જમણી બાજુ જતા શું થઈ જશે? -2 થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું? હવે સૂત્રો યાદ રાખવાના રહેશે. મોસ્ટ આઈએમપી છે. તો સૂત્રોમાં શું છે કે શૂન્યનો સરવાળાનો સૂત્ર છે અને શૂન્યના ગુણાકારનું. આપણને શૂન્ય શું મળ્યા છે? અહીં શૂન્યો જે છે શૂન્યો શોધવાના છે. તો શૂન્યો x બરાબર 4 છે અને x - 2 છે. તો હવે આપણે જે અહીં દ્વિઘાત બહુપદી જે આપી છે તેમને સૌપ્રથમ તો શું કરીશું? આટલે હવે સૌપ્રથમ શું લખ્યા? જે શૂન્યો જો મળ્યા છે તો અહીં 4 અને -2 એ બહુપદી શું છે? વિદ્યાર્થી મિત્રો, અહીં શું લખીશું? દ્વિઘાત જે દ્વિઘાત બહુપદીના શૂન્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામમાં 2 માર્ક્સ નો પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આટલું તમે લખશો તો તમને 1 માર્ક્સ મળી જશે. હવે આપણે શોધીશું જે સહગુણકો વચ્ચેનો સંબંધ
ચકાસો. તો હવે શું લખીશું અહીં વિદ્યાર્થી મિત્રો? જે x નો સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8. હવે a બરાબર શું થશે? a બરાબર શું થશે અહીં? a બરાબર 1 થશે, b બરાબર શું થશે? -2 થશે અને c બરાબર શું થશે? -8. તો હવે વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખવાનું છે? શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો. તો સૌપ્રથમ તો અહીં જે આપણને બે શૂન્યો જે મળ્યા છે, શૂન્યો એટલે કે x ની કિંમત, તો અહીં x બરાબર 4 મળ્યા છે અને x બરાબર -2. તો આ બંનેનો શું કરીશું આપણે? સૌપ્રથમ તો સરવાળો કરીશું. જે નિશાનીઓ ખાસ ધ્યાન રાખો, -2. તો હવે 4 -2 થશે. આમ 4 બરાબર શું થઈ જશે? 2 થઈ જશે. તો હવે આપણે શું લખીશું? શૂન્યોના શૂન્યોનો સરવાળો. તો સરવાળાનું સૂત્ર શું છે? -b છેદમાં a. મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો આ સૂત્રને યાદ રાખવું. શૂન્યનો સરવાળાનું સૂત્ર શું છે? -b છેદમાં a. તો અહીં -b શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં માઇનસ અને -2 છે. a બરાબર શું છે? 1 છે. તો માઇનસ શું થશે? પ્લસ થશે અને 2 છેદમાં 1. આમ આપણને શું મળી ગયું? શૂન્યનો જે સરવાળો શોધ્યો એ પણ સરખા મળ્યા છે અને આ શૂન્યનો સરવાળો સૂત્ર આધારિત પણ આપણને શું મળ્યું છે? 2 જ મળ્યા છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ સાચો છે. નેક્સ્ટ, હવે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો શું કરીશું? શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર શું થશે? અહીં જે શૂન્ય આપણને મળ્યા છે 4 ગુણ્યા શું થશે? -2. તો 4 દુ શું થશે? -8. હવે સૂત્ર મૂકીશું. શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર શું છે? c ના છેદમાં a. c અહીં શું છે? -8 છે અને a શું છે? 1 છે. આમ -8 એ આપણો સાચો આન્સર છે. અને અહીં પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જે શૂન્યનો ગુણાકાર કર્યો છે એ પણ -8 છે અને શૂન્યનો ગુણાકાર જે એ પણ શું છે? સૂત્ર આધારિત પણ -8 છે. તો જોઈએ શું હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સમ આપણે? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.2 નો સેકન્ડ સમ. 4s નો વર્ગ -4s પ્લસ 1. અહીં s ના વર્ગનો સહગુણક શું છે? પ્રથમ પદનો 4 છે અને અંતિમ પદ શું છે? +1 છે. તો અહીં સૌપ્રથમ તો આપણે શું કરીશું? જે સહગુણક અને અંતિમ પદનો આપણે ગુણાકાર કરીશું. તો 4 એકુ 4. હવે વિદ્યાર્થી મિત્રો જે 4 જે છે એમનો જે એવા અવયવ પાડીશું કે જેમનો સરવાળો શું થશે? -4 થશે. તો શું થશે? એમના જે 4 નો અવયવ શું થશે? 2 ગુણ્યા 2, 2 દુ 4 કરીશું અને અહીં આપણને શું જોઈએ છે? -4. તો -4, 2 દુ 4 થશે સરવાળો વિદ્યાર્થી મિત્રો. અને જે ગુણાકાર શું થશે? 2 દુ 4 એટલે +4, પ્લસ. તો હવે જે -2 છે, -2 છે એમને શું લખીશું? આપણે શૂન્ય શોધવાનું છે. તેથી શૂન્ય બરાબર 4s નો વર્ગ અને -4s ની જગ્યાએ શું લખીશું? -2s પ્લસ 1. તો વિદ્યાર્થી મિત્રો -4s ની જગ્યાએ -2s અને -2s આપણે લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? જોડી બનાવીશું. તો 0 બરાબર આ 4s નો સ્ક્વેર -2s અને -2s પ્લસ 1. તો હવે આ જે જોડી બનાવીશું એમાં આપણે અહીં બંનેમાં શું કરીશું? કોમન કાઢીશું. તો અહીં 4s નો સ્ક્વેર -2s માંથી કોમન શું નીકળશે? 2s કોમન નીકળશે અને અહીં શું બચશે? 2s -1. અહીં માઇનસ ની નિશાની છે તો માઇનસ ની. અહીં 2s પ્લસ 1 માંથી કોમન શું નીકળશે વિદ્યાર્થી મિત્રો? અહીં કોમન કશું નથી. તેથી આપણે શું લખીશું? 1 લખીશું અને 2s માઇનસ. અહીં માઇનસ ની બહાર નિશાની છે, સો અંદર પણ શું થશે? માઇનસ ની નિશાની થશે. નેક્સ્ટ, હવે જે સરખી જોડી જે છે એમને એક વખત લખીશું અને બહારના જે પદો જે છે એમને એક વખત લખીશું. આમ આપણને શું મળી છે વિદ્યાર્થી મિત્રો? જે 0 બરાબર 2s - 1 બરાબર એક વખત 0 લખીશું અને 2s - 1 બરાબર ફરીથી અહીં એક વખત 0 લખીશું. હવે 2s બરાબર -1 જમણી બાજુ જશે, પ્લસ થશે. s બરાબર અહીં જે 2 જે છે એ શું છે?
અહીં s સાથે ગુણાકાર થયા છે તેથી છેદમાં જશે. અહીં પણ વિદ્યાર્થી મિત્રો શું થશે 2s -1 જમણી બાજુ જતા 1 થશે +1 થઈ જશે અને s બરાબર 1/2. આમ વિદ્યાર્થી મિત્રો આપણને શૂન્ય શું મળ્યા છે અહીં s બરાબર 1/2 અને બીજું શૂન્ય શું મળ્યું છે s બરાબર 1/2. આમ 1/2 અને 1/2 એ શું છે વિદ્યાર્થી મિત્રો બહુપદીના શું છે શૂન્યો છે. તો શૂન્યો મળી ગયા વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં આ પૂછાશે જ સમ. તો નોટબુકમાં પણ તમારે લખી લેવું. હવે શું કરીશું આપણે જે 4s² - 4s + 1 એ બરાબર શું થશે 4 થશે. b બરાબર શું થશે b બરાબર -4 અને c બરાબર શું થશે +1. તો હવે શું શોધીશું વિદ્યાર્થી મિત્રો શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો શું આપણને મળ્યું છે 1/2 + 1/2. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો છેદ જે સરખા છે તો લસાઓ 2 લેશું અને 1 + 1 બરાબર 2/2 થશે. તો આપણો જે જવાબ જે છે એ શું મળશે આપણને 1 મળશે. હવે આપણે શું કરીશું શૂન્યોને જે સરવાળો શોધીશું એ સૂત્રની રીતે શોધીશું. શૂન્યોનો સરવાળો બરાબર શું થશે અહીં વિદ્યાર્થી મિત્રો જે આપણને જવાબ શું મળ્યું છે અહીં 1 મળ્યા છે. તો શૂન્ય -b છેદમાં a બરાબર અહીં -b શું છે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો -b શું છે -4 છે અને a શું છે અહીં વિદ્યાર્થી મિત્રો નિશાનીઓ જે છે એ ખાસ ધ્યાન રાખવાની રહેશે. -b છે અને -4 શું છે વિદ્યાર્થી મિત્રો b બરાબર છે અને માઇનસ પણ શું છે સૂત્રનું પણ છે છેદમાં 4. આમ માઇનસ પ્લસ થઈ જશે 4/4 બરાબર શું મળ્યું છે આપણને 1 મળ્યું છે. તો અહીં તમે વિદ્યાર્થી મિત્રો જવાબ આપણો જે સરખો જ આવે છે જોઈ શકો છો. શૂન્યનો સરવાળો સૂત્ર આધારિત પણ અને શૂન્યનો જે સરવાળો પણ કરીશું તો આપણને એક જવાબ મળશે. હવે આપણે શું શોધીશું શૂન્યનો ગુણાકાર બરાબર શું થશે શૂન્યનો ગુણાકાર 1/2 ગુણ્યા 1/2 આમ 2 દુ શું થશે 4 થશે 1 × 1 2 દુ 4. તો આપણને શું મળ્યું છે 1/4 મળ્યું છે. હવે આપણે શું શોધીશું શૂન્યનો જે સૂત્રો આધારિત શૂન્યનો ગુણાકાર સૂત્રો આધારિત શોધીશું. શૂન્યનો ગુણાકાર સૂત્ર આધારિત શું થશે c/a. તો c શું છે 1 છે અને a શું છે 4 છે. તો આમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સૂત્ર આધારિત પણ સરખો જવાબ આવે છે અને શૂન્યનો જે ગુણાકાર કર્યો છે એમનો પણ શું જવાબ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો અહીં એક જવાબ આવ્યો 1/4 જવાબ આવ્યો સરખો જ જવાબ આવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બોર્ડની પરીક્ષામાં પણ લખવાનું રહેશે તો તમને સંપૂર્ણ પૂરા માર્ક્સ મળશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો અને તમારા જે ફ્રેન્ડ્સ છે એમને પણ જે લિંક જે છે એ YouTube ની શેર કરી દો. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સમ જે છે એ આપણે આવતા વિડીયોમાં ગણીશું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.